હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 13 પ્રકાશ। પાઠ 13ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 13 પ્રકાશ। પ્રશ્ન નંબર 1, ધારો કે તમે અંધારિયા ઓરડામાં રહો છો। શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો। જવાબમાં લખી શકાય, વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ। અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં। ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે। પ્રશ્ન નંબર 2, નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? જવાબમાં લખી શકાય, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનનો તફાવત। સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે, જ્યારે ખરબચડી અથવા અનિયમિત સપાટી પર કિરણો આપાત થતાં પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે। આ રીતે સૌપ્રથમ પહેલાં તેનો ભેદ સ્પષ્ટ કરીશું અને આગળ લખીશું, અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોની નિષ્ફળતાથી નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે। નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે। અનિયમિત પરાવર્તનની આકૃતિ તમે જોઈ શકો છો। અનિયમિત પરાવર્તનની અંદર અનિયમિત સપાટી હોવાને કારણે અનિયમિત પરાવર્તન થાય છે। A, B, C, D પરસ્પરને સમાંતર કિરણો છે। તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે। સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી। પ્રશ્ન નંબર 3, નીચેનામાં પ્રત્યેકના સ્થાનની સામે લખો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ તેમના પર આપાત થાય છે ત્યારે નિયમિત પરાવર્તન કે અનિયમિત પરાવર્તન થશે। દરેક કિસ્સામાં તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો। પહેલું છે ચકચકિત લાકડાનું ટેબલ। ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે। બીજું ચોકનો ભૂકો। ચોકના ભૂક્કા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂક્કાની સપાટી અસમતલ એટલે કે સપાટ નહીં તેવી છે। 3, કાર્ડબોર્ડની સપાટી। કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે। 4, પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું। પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે। 5, અરીસો। અરીસાની નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે। 6, કાગળનો ટુકડો। કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે। પ્રશ્ન નંબર 4, પરાવર્તનના નિયમો જણાવો। પરાવર્તનના નિયમમાં લખી શકાય, પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે, એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ। 2, આપાત કિરણ। આપાત બિંદુએ સપાટીને દોરેલો રંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે। પ્રશ્ન નંબર 5, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો। એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે। પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો। એક સરખા દાંતાવાળો કાંસકો લો। તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા રંગની પટ્ટી વડે બંધ કરો। કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો। કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો। ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો। પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય। પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો। પરાવર્તિત કિરણ જુઓ, જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય છે। હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો। આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે? પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં। વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો। હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે। આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે। અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। આ મુજબ
આકૃતિ એ અને બી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક સમતલમાં હોય છે એ દર્શાવી શકાય છે. પ્રશ્ન નંબર 6, નીચેનામાં ખાલી જગ્યા પૂરો. એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે, તો 2 મીટર દૂર દેખાય છે. 2, જો કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શા છો. ડાબા કાનને સ્પર્શો તો ડાબા હાથથી સ્પર્શા છો એવું લાગે છે. 3, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા હોય છે તો વધે છે. 4, નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો ઓછા હોય છે. પ્રશ્ન નંબર 7, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? તેના માટે 4 ઓપ્શન છે: હંમેશા, ક્યારેક, ચોક્કસ પરિસ્થિતિમાં કે ક્યારેય નહીં. જવાબ થશે એ હંમેશા. પ્રશ્ન નંબર 8, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. જવાબ થશે આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. પ્રશ્ન નંબર 9, કેલેડોસ્કોપની રચના વર્ણવો. રચનામાં લખી શકાય: કેલેડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. 4, નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. 5, તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. 6, નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ બંને વર્તુળાકાર એકબીજા થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. પ્રશ્ન નંબર 10, મનુષ્ય આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. અહીંયા તમે મનુષ્યની આંખ છે એની નામ નિર્દેશવાળી આકૃતિ જોઈ શકો છો. આ રીતે તમે આકૃતિ દોરી શકો છો. પ્રશ્ન નંબર 11, ગુરમીત નામની છોકરી લેસર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 13.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેણી દ્રષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન નંબર 12, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો. તો આંખની સંભાળ લેવા માટે બહુ જ ઓછા અથવા વધુ પ્રકાશવાળા વાંચવું ન જોઈએ. બીજું, આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું ન જોઈએ. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પ્રશ્ન નંબર 13, જો પરાવર્તિત કિરણ એ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? આપાત કોણ 45 અંશનો હોય છે. સમજૂતી છે: પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ બરાબર પરાવર્તિત કોણ. જો I બરાબર R બરાબર 90 અંશ આપેલ છે તો I બરાબર R બરાબર 90 અંશ 1 અને 2 પરથી, તો 2I બરાબર 90 અંશ 1I બરાબર 45 અંશ. પ્રશ્ન નંબર 14, એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે છે? તો અસંખ્ય પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, 2 અરીસાઓ એકબીજાને 90 અંશના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે તો બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરવાનું છે. આ પ્રશ્ન આકૃતિ અહીંયા આપેલી છે. હવે આપણે જવાબ આકૃતિ દોરીએ તો આ મુજબ થશે: આપાત કિરણ, પરાવર્તિત કિરણ, બીજા અરીસા માટે આપાત કિરણ અને બીજા અરીસામાંથી પરાવર્તિત કિરણ. એ મુજબ આપણે દોરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે P, Q અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? તો પ્રશ્ન આકૃતિ છે તેના આધારે આપણે જવાબ લખી શકીએ. બુજો પોતાને અરીસામાં જોઈ શકે નહીં. તે P અને Q આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે છે. R આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહીં. અહીંયા તમે આ મુજબ તેની આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 17,
એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. બી છે, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? ત્રીજું છે, શું સી પાસે બુજો પ્રતિબિંબ જોઈ શકે છે? ડી, જ્યારે બી પરથી સી પર જતી રહે છે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? અહીંયા એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, તેના આધારે આપણે આ ચારેય પ્રશ્ન એ, બી, સી અને ડીનો જવાબ લખવાનો છે. પ્રશ્ન આકૃતિને આધારે આપણે જવાબ લખીએ. પહેલું છે, બાજુની આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ બતાવ્યું છે. બીજાનો જવાબ થશે હા. ત્રીજાનો જવાબ પણ હા થશે. ચોથાનો જવાબ થશે એના પ્રતિબિંબ એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આ રીતે તમે એ, બી, સી, ડીનો જવાબ લખી શકો છો. અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.